સૌપ્રથમ વાત કરીશું ખ્યાતિ હોસ્પિટલ કાંડની। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કોર્ટે આરોપીની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી છે। રાજશ્રી કોઠારી સંજય પટોડિયાની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી છે। વિશેષ સરકારી વકીલ વિજય બારોટની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અદાલતમાં કરવામાં આવી હતી અરજી। આરોપી કાર્તિક પટેલ રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી પર ફરી મુદત પડી છે। 16 ડિસેમ્બરે બંને આરોપીની ડિસ્ચાર્જ અરજી પર આવી શકે છે ચુકાદો। તો જે રીતે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સર્જાયો હતો તેમાં આરોપીની કેસ ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે, જેમાં આરોપીઓમાં રાજશ્રી કોઠારી સંજય પટોડિયાની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી છે। વિશેષ સરકારી વકીલ વિજય બારોટ છે, તેઓની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અદાલતમાં અરજી કરવામાં આવી હતી, જેમાં આરોપી કાર્તિક પટેલ રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી પર ફરી મુદત પડશે। તેમાં 16 ડિસેમ્બરે બંને આરોપીની ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો આવી શકે છે। તો ખ્યાતિનો જે કાંડ સર્જાયો હતો જેમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા। ત્યારબાદ જે મુખ્ય આરોપી છે ચેરમેન કાર્તિક પટેલ તે દુબઈ ભાગી ગયો હતો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ભાગી ગયો હતો, ત્યારબાદ ઘણા દિવસો બાદ તે અમદાવાદ પરત ફર્યો હતો। વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। કલ્પિન, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કોર્ટે આરોપીની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી છે, શું વિગતો? બિલકુલ પ્રતિભાસિંહ, ખ્યાતિ હોસ્પિટલ કાંડનો જે આખો સમગ્ર મામલો છે એમાં આરોપી રાજશ્રી કોઠારી અને ડોક્ટર સંજય પટોડિયાની ના કેસ મુક્તિ માટેની એટલે કે ડિસ્ચાર્જ અરજી જે છે તે હાલ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે। વિશેષ સરકારી વકીલ વિજય બારોટની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને અરજી આખરે નામંજૂર કરી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટની અંદર ખાસ કરીને આખી અરજી તેમના દ્વારા કરવામાં આવી હતી। મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી પર હાલના તબક્કે આજના દિવસે મુદત પડી છે, જેની સુનાવણી છે તે આગામી 16 ડિસેમ્બરના રોજ કોર્ટે મુકરર કરી છે। એટલે હાલ કહી શકાય કે મુખ્ય આરોપી જે છે કાર્તિક પટેલ તેને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે, પરંતુ તેઓને કેસમાંથી મુક્તિ માટેની અરજી કરી છે, જેના પર કોર્ટ જે છે તે વધુ 16 ડિસેમ્બરના રોજ ચુકાદો સંભળાવશે। આભાર કલ્પિન, માહિતી બદલ।